जय हो शंकरा। काले तमे बे गणना वेनाकृतिना दाखलो ગણ્યા છે। આજે આપણે જોઈએ ત્રણ ગણ આપ્યા હોય। આ દાખલાની અંદર આ છે સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 16। ઓકે, હું કીધું છે કે એક સર્વેક્ષણની અંદર એ પસંદ કર્યા હોય તેવા કેટલા વ્યક્તિ છે? 21। 26 વ્યક્તિને બી પસંદ થયું છે, 29 વ્યક્તિ સી પસંદ કરે છે, એ અને બી પસંદ કરતા હોય તેવા 14 છે, સી અને એ પસંદ કરે તેવા 12, બી અને સી પસંદ કરે તેવા 14 અને ત્રણેય પસંદ થાય તેવા કયા કેટલા છે? 8। તો મેળવવાનું કોણ છે કે માત્ર સી પસંદ કર્યું હોય તેવા કેટલા થાય? દીકરાઓ સીધું આ આપણે વેનાકૃતિની અંદર પણ આપણે સીધું જો કિંમત મૂકીએ તો આપણને જવાબ મળી જાય। જોઈએ તો પહેલા આપણે છે ને મેં કીધું તો એમ પ્રમાણે પહેલા સૌથી નાનો ગણ ભરવાનો। સૌથી નાનો ગણ માં નાનો ભાગ કયો છે? સૌથી નાનો ભાગ આ ભાગ થાય। એટલે આ ભાગ એટલે બોલો તો a નો b અને c ત્રણે ત્રણ નો સામાન્ય ભાગ થયો। તો a છેદ b છેદ c કેટલા આપ્યા છે દીકરાઓ? 8। બરાબર જોજો, પણ બહુ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ। રેડી? હવે આ આખો જે ભાગ છે તે a અને b નો સામાન્ય ભાગ કહેવાય કે નહીં? આ ભાગ કહું છું તમને, દેખાય છે કયો? આ ભાગો। તો a અને b નો સામાન્ય ભાગ છે 8, એમાં 8 આવી ગયા છે, પણ a અને b ના સામાન્ય ભાગમાં કુલ કેટલા ઘટકો છે? 14। 14 માંથી મેં કેટલા લખી નાખ્યા? 8। તો વૈધા કેટલા? 14 માંથી તમારે 8 ને બાદ કરવાના એટલે 6। રેડી? કેટલા વૈધા? 6। એવી રીતે b અને c માટે વિચારીને કહો તો b અને c માં કુલ સામાન્ય સભ્યો 14 છે, એ પૈકી મેં 8 લખી નાખ્યા, તો વૈધા કેટલા દીકરાઓ? 6। c અને a માં કુલ સામાન્ય સભ્યો 12, એમાંથી લખી નાખ્યા 8, તો વૈધા કેટલા? 4। હવે મહત્વનું છે, આ આપણો a છે, એમાં કુલ કેટલા સભ્યો? 21। એટલે 21 લખ નાખવાના નહીં, માત્ર 21 કીધું છે, માત્ર એ કીધું છે નહીં। એમાં એ પસંદ કર્યું હોય એવા આપણે ગમે ત્યાં જઈએ તો આપણે બે મિત્રો ખરીદી કરવા જઈએ તો આપણે જે પસંદ કરીએ તે મિત્ર પણ પસંદ કરતો, પછી પર્ટિક્યુલર આપણી કોઈ ચોઈસ હોય આપણે આપણી રીતે ચોઈસ કરીએ, એ મિત્ર એની રીતે ચોઈસ કરે, પણ અમુક વસ્તુ તો હોય કે જે કોમન રહેતી હોય, બરાબર છે? તો એ આપણે ખાસ કરવાનું હોય, એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો એમાં કુલ કેટલા છે? 21 માંથી મેં આમાં લખી કેટલા નાખ્યા છે? જુઓ, 6 ને 4 10, 10 ને 8 18, તો વૈધા કેટલા? 3। એવી રીતે b માટે ગણતરી કરીને કહો, ચાલો દરેકને આવડશે, થોડુંક વિચાર આવડશે। b માટે આખા b માં કુલ કેટલા છે દીકરો? 26, એમાંથી મેં લખ્યા કેટલા? 6 + 6 12, 12 + 8 20, અહીંયા કેટલા આવશે? 6। સેમ ટુ સેમ c માટે બોલો બોલો c માટે કેટલા થશે? ટોટલ 29 છે, 6 + 4 4 + 6 + 4 10 10 + 8 18, અહીંયા કેટલા આવશે? કેટલા આવશે? વેરી ગુડ 11। કુલ તો આપ્યા જ નથી એટલે ઓછામાં ઓછું એક તો પસંદ કરે જ છે કે નહીં? નહીંતર વાર આવે તો આમાં આપણે જે જોતું તે મળી ગયું કે ન મળી ગયું? બોલો તો કે a' છેદ b' છેદ c મતલબમાં a પસંદ કર્યું નથી, b પસંદ કર્યું નથી, માત્ર c પસંદ કર્યું હોય તેવા કેટલો જવાબ આવશે? 11। કેટલા આવશે? 11। રેડી બેટા કે નહીં? ઓકે, હવે દીકરાઓ આ દાખલો જો ગણતરીમાં પૂછાય તો બહુ સિમ્પલ ભાષા, બહુ એટલે બહુ છે। આપણે પહેલા જેમ આપતા હતા ને નામકરણ વિધિ એવી રીતે આપી દેવાની।
અહીંયા કોણ આવશે? આ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, પછી આને નામ આપશું d, e, f અને g. ઓકે, જો કોઈ પાર હોય તો x લખશું. હવે દીકરાઓ તમારે નંબર ઓફ a બરાબર 21. તો નંબર ઓફ a એટલે કોણ કોણ થાય? બોલો, ખાલી a જ થાય? નહીં, ખાલી a નો થાય. કોણ કોણ થાય? a વત્તા d વત્તા g વત્તા f. તો લખશું હું a વત્તા d વત્તા f વત્તા g, સમીકરણ નંબર 1. હવે નંબર ઓફ b તમે બોલશો. બોલો દીકરાઓ, b વત્તા d વત્તા e વત્તા g, સમીકરણ 2. નંબર ઓફ c બોલો, શું આવશે? c વત્તા e વત્તા f વત્તા g, સમીકરણ 3. a છેદ b માં કોણ કોણ છે? બોલો તો દીકરાઓ, a છેદ b. આ a અને આ b, તો કોણ આવશે? b વત્તા g, સમીકરણ નંબર 4. ચાલો, c અને a નો છેદગણ f વત્તા g, સમીકરણ નંબર 5. હવે b અને c નો છેદગણ e વત્તા g, સમીકરણ 6 અને 8. 8 એટલે આપણો કોણ આવશે? માત્ર ને માત્ર g, સમીકરણ નંબર 7. બહુ સરળ ભાષામાંથી કરો. જો ફટાફટ ક્વેશ્ચન ગણવો હોય તો અહીંયા તમને આપી દઉં એક સીધી સાદી સિસ્ટમ અને એક સીધી રીત છે. ફટાફટ જો. પહેલા તમારે સમીકરણ નંબર જોવો તો g ની કિંમત તો 4 5 6 માં મૂકતા, g ની કિંમત 4 5 અને 6 સમીકરણમાં મૂકતા. મૂકો. ચાલો, અહીંયા g મૂકો, કેટલા? 8. તો 8 મૂકશો તો 14 ઓછા 8, d કેટલો આવશે? કેવો? d 14 ઓછા 8 6. પછી પાંચમા સમીકરણમાં g ની જગ્યાએ મૂકો 8, તો f કેટલો આવશે? 4. અને e ની જગ્યા, g ની જગ્યા પર મૂકો 8, તો e આવશે કેટલો? 6. પતી ગયું? હા કે ના? બોલો બોલો. હવે મારી પાસે કોણ કોણ કિંમત મળી ગઈ? જો તો d, e, f અને g. તો d, e, f, g આ બધું મળી ગયું. તો સમીકરણ 1 માં કોની કોની કિંમત? આમાં કોની કિંમત નથી ખબર? a ની, આમાં b ની અને આમાં c ની. મારે ઇન્ટરેસ્ટ કોની અંદર છે? માત્ર c ની કિંમત જાણવામાં. તો સમીકરણ 3 પરથી, સમીકરણ 3 પરથી બોલ. સમીકરણ 3 માં 29 બરાબર c વત્તા e કેટલો છે દીકરાઓ? 6, f 4 અને g તો આપણને ખબર જ હતી 8. તો દીકરાઓ 29 is equal to c plus 18. 18 આ બધું આવશે. 11 equal to c. અને c એટલે આપણે કેટલા થઈ ગયા? માત્ર કોણ આવી ગયું? c પસંદ કર્યું હોય તેમાં. હવે દીકરા આમાં ab મેળવવા હોય તો મળે કે ન મળે? ab મેળવવા હોય તો સમીકરણ 2 માં કિંમત મૂકવાની, સમીકરણ 1 માં કિંમત મૂકવાની. મળી જાય કે ન મળી જાય? રેડી? એટલે આ 3 ગણની વેન આકૃતિનો દાખલો છે. હવે આવી રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન કે દીકરા પેટર્ન સેમ રહેશે. રેડી? સમજ પડી? અહીંયા તમારું ચેપ્ટર જે આપણે NCERT ની બુકમાં આપેલું છે એ પૂરું થઈ જાય છે. ઓકે, વેનો JEE સેક્શન અત્યારે શરૂ નથી કરી શકાય એમ, કારણ કે એની અંદર બહુ અલગ અલગ મુદ્દાઓ છે. તો આપણે પછી શરૂ કરશું. આ ક્લિયર થઈ ગયું બધાને? ઓકે.
પુનરાવર્તન કરીએ થોડું. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ. દીકરા એક સ્પષ્ટતા કરી દો. તમે સિનિયર જુનિયર ની અંદર જેમ એકડો શીખ્યા હતા ને એવી જ રીતે અહીંયા આપણે ત્રિકોણમિતિ 10મા ધોરણની અંદર થોડુંક ભણ્યા છીએ. હવે એ જ વસ્તુ હવે આપણે આગળ ભણવાની છે. પણ દીકરા એક વસ્તુ સાંભળી લેજો, ત્રિકોણમિતિ વગર તમને 12 સાયન્સમાં કંઈ આવડવાનું નથી. હા, થોડુંક અઘરું લાગશે તમને, પણ આની જેટલી સહેલી વસ્તુ પણ નથી. આના માટે તમારે એક જ વસ્તુ કરવાની, જેટલું પણ કંઈ ચાલે ત્રિકોણમિતિમાં તે રોજ એકવાર લખવાનું, રેગ્યુલર એકવાર લખો. એક તો આના પહેલા સૂત્ર મોઢે કરવાના થાય, સૂત્ર મોઢે થઈ જાય પછી એની રીતો મોઢે કરવાની થાય, અને પછી તમને 100% આ ચેપ્ટર આવડે ને આની જેટલું સહેલું ચેપ્ટર એક પણ નથી. હા, પણ એક જ વસ્તુ છે, તમારી પ્રેક્ટિસ. થોડું ધોરણ 10 નું પુનરાવર્તન કરી લઈએ આજે, પછી થોડાક સૂત્રો છે આપણે 11મા ના એ જોઈ લેશું. કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B 90 હોય તો પહેલો જ પાયથાગોરસ નો નિયમ, એંગલ B જે છે તે 90 છે તો પાયથાગોરસ રૂલ્સ કે સાઈડના વર્ગનો સરવાળો હાઇપોટેનિયસ જેટલો થાય, કર્ણ જેટલો થાય. આ ઓપોઝિટ એડજેસન્ટ હાઇપોટેનિયસ. તો AB² + BC² = AC². ઘણા બધાને એક જ સૂત્ર યાદ આવે એમ નહીં. યાદ શું રાખવાનું ખબર? પાયથાગોરસના નિયમમાં બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. આપણે આ સૂત્ર યાદ રાખીએ, આ નહીં યાદ રાખો. માં કર્ણ કોણ થાય? AC કર્ણ થાય. બાજુ કઈ થાય? AB અને BC. તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે આ ખૂણો થીટા છે, આ થીટાની આ કઈ બાજુ કહેવાય? ઓપોઝિટ સાઈડ, સામેની બાજુ. આ એની કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ, એડજેસન્ટ સાઈડ. અને આને કહેવાય કર્ણ, હાઇપોટેનિયસ. તો આપણે જે ભણ્યા હતા 10મા ધોરણની અંદર, sin થીટા એટલે sin 100 સામેની બાજુ છેદમાં કર્ણ, એનો રેસિપ્રોકલ એનો વ્યસ્ત cosec થીટા કર્ણના છેદમાં સામેની બાજુ 1/sin થીટા. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એડજેસન્ટ અપોન હાઇપોટેનિયસ. sec થીટા આનો રેસિપ્રોકલ એનો વ્યસ્ત h/a 1/cos થીટા. tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ઓપોઝિટ અપોન એડજેસન્ટ, એનો વ્યસ્ત cot થીટા, એડજેસન્ટ અપોન ઓપોઝિટ 1/tan થીટા. અને ત્રણ નિત્ય સમૂહ, એકના ત્રણ સૂત્રો. sin² થીટા + cos² થીટા = 1. sec² થીટા - tan² થીટા = 1. cosec² થીટા - cot² થીટા = 1. દીકરાઓ આ જુગલબંધી છે, જોડીઓ, રબને બનાતી જોડી એની જેમ જ છે આ જોડીઓ. દીકરાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. sin અને cos વચ્ચે બહુ મોટા રિલેશન આવશે, sec tan વચ્ચે રિલેશન આવશે, cosec cot વચ્ચે બહુ બધા રિલેશનો હોવાના છે. તો આપણે 1 ના ત્રણ સૂત્રો યાદ રાખવાના. sin² થીટા + cos² થીટા = 1, sec² થીટા - tan² થીટા = 1, cosec² થીટા - cot² થીટા = 1. જ્યારે tan થીટા sin/cos અને cot થીટા એટલે cos/sin. યાદ રાખવાના છે ફરજિયાતપણે. જો દીકરાઓ એક સૂત્ર પણ નહીં આવડે એટલે ત્રિકોણમિતિ નહીં આવડે. બીવરાવતો નથી, પણ હકીકત કહું છું. અને આ ચેપ્ટર જેટલું ઈઝી ચેપ્ટર કોઈને પણ નહીં લાગે જો હું કહું એ રીતે કરશો તો. ફરજિયાત રોજ એકવાર સૂત્ર લખવાના. પછી તમે મૂલ્યો કોષ્ટક હતું તમારી પાસે, sin થીટા 0, 30, 45, 60 ને 90. તમે કઈ રીતે બનાવ્યું છે યાદ કરો તો જરા. શું લખ્યું હતું પેલા? સરેઆમ લખાયું હતું 0, 30, 45, 60, 90. બરાબર. પછી એમાં લખ્યું હતું 0, 1, 2, 3, 4. પછી બધાને 4 વડે ભાગવાના. પછી એનું શું કાઢવાનું? વર્ગમૂળ. એટલે sin 0 ની કિંમત કેટલી કીધી હતી તમે? 0.
પછી sin 30 એટલે 1 ના છેદમાં 2 1/2 sin 45 45 અંશ 1/√2 sin 60 √3/2 અને sin 90 1 આ એક લાઈન બની જતી પછી ઊંધું લખતા હતા પછી tan એટલે sin cos નો ભાગાકાર લખતા હતા આવું જ હતું ને કઈ કરવાની જરૂર નથી અહીંયા હું જોઉં તમે જોઈ લો બહુ સિમ્પલી વસ્તુ સમજો બે કાટકોણ ત્રિકોણ યાદ રાખવાના છે તમારે એટલે તમારે પૂરું થઈ જાય આ એક કાટકોણ ત્રિકોણ છે આ 90 નો ખૂણો છે જો આ ખૂણો હું 30 નો લઉં તો આ કમ્પલસરી 60 નો થાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એવી જ રીતે આ પણ કાટકોણ ત્રિકોણ છે આ ખૂણો 45 નો લો તો કમ્પલસરી આ પણ 45 જ થાય તો 45 90 હવે યાદ રાખવાની રીત દીકરાઓ 1 2 √3 દીકરા બેના વર્ગનો સરવાળો આની જેટલો થાય છે ને આનો વર્ગ જેટલો જોવો તો 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 3 ને 1 4 2 નો વર્ગ 4 હવે આમાં જોવો તો દીકરાઓ 1 1 √2 તમારું કોષ્ટક પૂરું થઈ ગયું તમે જરા વિચારો sin 30 sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ opposite upon hypotenuse sin 30 is equal to 1/2 થઈ ગયું sin 60 ની opposite side આ કહેવાય √3/2 sin 45 માં ગમે તે લઈ શકો કોઈ પ્રોબ્લેમ નહીં sin 45 1/√2 કોઈ પણ વેલ્યુ તમે ચેક કરી જો sin 10 opposite upon adjacent સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1/√3 easy ઓકે તો આટલું તમારે 10મા ધોરણનું એક રિવિઝન છે અને બીજું એક ચોથું સૂત્ર કોટિકોણ sin 90 - θ cos θ અને cos 90 - θ sin θ યાદ આવે તો આવું બીજા કોના માટે થાય tan 90 - θ cot θ અને cot 90 - θ tan θ છેલ્લું sec 90 - θ cosec θ and cosec 90 - θ sec θ जन्म के साथी है આ બધા જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓકે આટલું તમે આજે લખશો રોજ લખવાનું છે યાદ રાખવાનું છે એક અઠવાડિયું થાય આપણને યાદ રહી ગયું છે તો પછી બંધ કરો પછી આગળનું બીજું આપો તે લોકો બહુ બધા સૂત્રો છે યાદ રાખવાના છે ઓકે